આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ યોજાઈ રહેલી આ લોક અદાલતના ભાગરૂપે કચ્છ જિલ્લામાં પણ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। આ લોક અદાલતમાં સમાધાન દ્વારા કેસોનો ઝડપી અને અસરકારક નિકાલ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। કચ્છ જિલ્લામાં યોજાયેલી આ લોક અદાલતમાં કુલ 9043 કેસો સમાધાન માટે રજૂ કરવામાં આવ્યા છે, જેમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળના કેસો, ફોજદારીના સમાધાનલાયક કેસો, મોટર અકસ્માત વળતર દાવાઓ, વિવિધ પ્રકારની સિવિલ દરખાસ્તો તેમજ વિવિધ બેંકો અને જીઈબી સંબંધિત વસૂલાતના કેસોનો સમાવેશ થાય છે। લોક અદાલત દરમિયાન બંને પક્ષોની સંમતિથી કેસોનો સ્થળ પર જ સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે, જેના કારણે વર્ષોથી લંબિત રહેલા અનેક કેસોનો અંત આવવાની સાથે પક્ષકારોને સમય અને ખર્ચ બંનેની બચત થશે। ઉપરાંત પરસ્પર સમાધાનથી વિવાદોનો ઉકેલ આવતા અદાલતો પરનો ભાર પણ ઘટશે। સમગ્ર કચ્છ જિલ્લાની અદાલતોના આપણા એડમિનિસ્ટ્રેટિવ જસ્ટિસ નિર્ઝર દેસાઈ સાહેબ, જીએલએસએના ચેરમેન કોગજે સાહેબ અને પેટર્ન એન્ડ ચીફ અગ્રવાલ સાહેબના નેતૃત્વ હેઠળ આજે આખા ભારત દેશમાં જે નેશનલ લોક અદાલતનું આયોજન કરેલું છે, એમાં આપણા કચ્છ જિલ્લામાં પણ આયોજન કરવામાં આવેલું છે। આપણા જિલ્લામાં કુલે 9042 કેસો લોક અદાલતમાં મૂકવામાં આવેલા છે। જુદી જુદી બેન્કો, જે બેંક ઓફ બરોડા, ગ્રામીણ બેંક, આઈડીબીઆઈ બેંક, એચડીએફસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, કેનરા બેંક, યુનિયન બેંક, ટૂંકમાં ખાનગી બેન્કો અને પીએસયુ બેન્કો તમામના પ્રી લિટિગેશન કેસો અને બીજીવીસીએલના પ્રી લિટિગેશન કેસો આપણે મૂકેલા છે। અત્રે હું એવું કહીશ કે આપણી જે ન્યાયિક પ્રણાલિકા જે સિસ્ટમ છે એને મજબૂત કરવા માટે નામદાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર ભારત દેશમાં આ લોક અદાલતનું આયોજન કરેલું છે। આ લોક અદાલતના આયોજનથી આપણા દેશની જે કાનૂની વ્યવસ્થા છે એ સુદૃઢ અને મજબૂત બને છે। એટલું જ નહીં, પક્ષકારોને ઝડપી ન્યાય મળે છે, સાથે સાથે કેસોનો ભરાવો જે ઓછો થાય છે એના કારણે યોગ્ય કેસોમાં કોર્ટો સમય આપી શકે છે। અને એ તમામ માટે હું કચ્છ જિલ્લાના બાર એસોસિએશનના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ અને સમગ્ર વકીલ મિત્રો તથા વહીવટીતંત્ર, સાથે સાથે પોલીસ અધિક્ષકશ્રી અને આ જિલ્લામાં ફરજ બજાવતા મારા તમામ ન્યાયાધીશ મિત્રો અને ડીએલએસએના સેક્રેટરી શ્રી પ્રજાપતિએ જે સાથ અને સહકાર આપેલો છે અને આ લોક અદાલતને અદ્ભુત સફળતા મળે એવા પ્રયત્નો કરેલા છે। આમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટના કેસો છે, ફોજદારીના સમાધાનલાયક કેસો છે, મોટર વળતરના કેસો છે, દાવાઓ છે, દરખાસ્તો છે, મેટ્રોમોલિયન કેસો એટલે ધારો કે સ્ત્રીને લગતા કોઈ કેસો છે, એવા બધા જ કેસો આપણે પહેલેથી પક્ષકારો વચ્ચે સમજણ થાય, સમજ થાય એવી રીતે આયોજન કરી અને મૂકીએ છીએ।